સુરત શહેરમાં હરીફાઈની હરોળમાં દેખાદેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરતા હોય છે, જેથી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના લીધે ફ્લેટ ખરીદી કરતા લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે। ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201નો સ્લેબનો પોપડો પડ્યો હતો। આ સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજા થઈ હતી। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। सब ऑफिसर तरीके फरज बजाऊँ छूँ नवसारी बजार फायर स्टेशन खाते जे फायर कंट्रोल में अमने 8 ने 8 जेवो कॉल मळेलो हतो। जे अमे घटना स्थळे आवीने तपास करता जे घरना G+6 माळનું છે તેમાં નામ છે KGN, જેમાં બીજા માળે ફ્લેટ નંબર 201 માં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવ બન્યો, એમણે જણાવ્યું કે 4:30 થી 5 ના ગાળામાં બનાવ બન્યો હતો, જેથી અમને કોલ 8 ને 8 મળેલો। જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેબના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા। બીજું કંઈ ખાસ છે નથી। બાંધકામ કેટલા વર્ષ જૂનું છે? એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળે કે બિલ્ડિંગ 7-1 વર્ષનું જે કરીબ ખરું 7-8 વર્ષ થઈ ગયા છે। સાહેબ, ફાયરને કેટલા અહીંયા સ્ટાફ આવી ગયા છે? અત્યારે હાલે અમે નવસારી બજાર ફાયર સ્ટેશનથી એક જ ગાડી બોલાવેલી હતી ઉપર, જેથી કરીને અમે તપાસ કરતા નોર્મલ છે ને એક બેનને ઈજા પામેલા હતા। એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। સાહેબ, હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકે છે।